બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વના સમાચારથી। સુરતમાં બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવનારો રસીશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે। ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ડોક્ટર રસીશ ગુજરાતીને વર્ષ 2019માં સુરત ડોક્ટર શહેરના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદથી જ તેઓ નિષ્ક્રિય છે। તેમની નિમણૂક થઈ ત્યારે ડોક્ટર રસીશ સામે એક પણ પ્રકારનો ગુનો નોંધાયેલો પણ નહોતો। તેમની નિમણૂક જમીન ભલામણથી થઈ હતી અને તેઓએ પણ હવે કોંગ્રેસમાં નથી। ત્યારે મારો સવાલ એ છે કે વર્ષ 2002થી બોગસ ડોક્ટરોની ટોળકી બનાવવાનું કામ ચાલતું હતું, તો અત્યાર સુધી રાજ્યનું આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર શું કરતું હતું? આરોપી કોઈપણ રાજકીય પક્ષનો હોય, પરંતુ તેને ગુનો આચર્યો હોય તો તેની સામે કડક પગલાં લેવા જોઈએ। ત્યારે આ અંગે ભાજપના યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું છે કે કોંગ્રેસ દરેક મુદ્દા પર રાજકારણ રમી રહી છે। જ્યારે અમે 2019માં એની નિમણૂક કરી ત્યારે એની સામે કોઈ ક્રિમિનલ એપ્લિકેશન, કોઈ એફઆઈઆર કે કોઈ પણ ગુનાહિત બાબતનો રેકોર્ડ સરકાર, પોલીસ કે આરોગ્ય ખાતામાં નહોતો। 2024માં આ પ્રકરણ પકડાનું। મારે એટલું જ પૂછવું છે કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મિનિસ્ટર પાટીલ સાહેબના વિસ્તારમાં જ આ બનાવ 22 વર્ષ લગી ચાલતો રહ્યો, તો ગૃહ ખાતું ક્યાં હતું? આરોગ્ય ખાતું ક્યાં હતું? આજે જ્યારે કોંગ્રેસનો ડૉક્ટર સેલનો સુરતનો પ્રમુખ રહી ચૂકેલો વ્યક્તિ રસીશ ગુજરાતી માત્ર નકલી ડૉક્ટર નહીં, પરંતુ નકલી ડૉક્ટર બનાવવાની ફેક્ટરી હતો, લોકોને ડૉક્ટર બનાવતો પણ હતો। આવા વ્યક્તિ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય, આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી। કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈપણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી। અને જે કોંગ્રેસના ડૉક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂક આપી ત્યારે એની પર કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો। એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ, બાકી તો દેવ થઈ શકે। એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શેકવાની વાતો